આ ફિલ્મને જે હિસાબથી સપોર્ટ મળે છે અને જે હિસાબથી લોકો અપ્રિશિએટ કરે છે, ઘણા બધા સ્પિરિચ્યુઅલ ફિગર્સ પણ ફિલ્મ વિશે વાતો કરે છે. અને ગઈકાલે તમે લોકો ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ મળીને આવ્યા. એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? શું કીધું હર્ષભાઈએ? હર્ષભાઈ આટલા બધા વ્યસ્ત, આટલી મોટી જવાબદારી એમની માથે હોય છે, આટલા બધા કામ હોય છે, એની વચ્ચે પણ એમણે સમય કાઢીને બધા કલાકારોને બિરદાવ્યા અને એકદમ મોટિવેટ કર્યા. એટલે અમને પણ એવું લાગ્યું કે યસ, હવે આપણે વધુ કામ કરવાની એક ઉત્સાહ, મોટિવેશન મળે, એ અમને મળતું જ રહે છે. એક નાની વાત અહીંયા, તમારો અનુભવ કેવો? અનુભવ વિશે પણ પ્લીઝ વાત કરો. હર્ષભાઈને મળ્યા, હા, એ અનુભવ કેવો હતો? એટલે અમે ત્યાં બેઠા હતા ને હું સાહેબને મેં કીધું ત્યાં એક પ્રોબ્લેમ આવ્યો હતો. આમ બહુ મારે ડિસ્કસ નથી કર્યો કારણ કે પર્સનલ પ્રોબ્લેમ હતો. ત્યાં કોઈ બેન પ્રોબ્લેમ લઈને આવ્યા. એટલે મેં કીધું આપણે આ લાલાનો સીન છે, ફિલ્મનો એક સીન છે. મેં કીધું જો આ જ પ્રોબ્લેમ લઈને આવ્યા છે હર્ષભાઈ, અને આ જ આપણા ફિલ્મનો સીન છે. તો હા વાત છે. અને એ જે રીતનું એનું એ કામ હતું, એટલા બધા લોકો, યાર મેં તો પહેલી વાર જોયું. આપને એમ હોય કે લાલ બત્તી જોઈને પિક્ચરમાં ઉતરે ને કેમ છે ફોટા, આ ના થાય આપણાથી. એટલા બધા લોકોને એટલું બધા દુઃખ લઈને જ આવ્યા હોય. ત્યાં કોઈ એમ તો ન કહેવાય હોય કે તમે આવજો અમારા ઘેરે, આપણે બેસીશું. એવા કોઈ લોકો જ ન હોય. ત્યાં બધા એવા લોકો હોય ને, એટલા લાઈનમાં ઉભા હોય ને, એટલું ઓલો ને બધાને અટેન્ટિવ કરવાનું, વાત કરતા પાછા એના કોઈ પર્સનલ એના